આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં હોસ્પિટલની બેદરકારીના કારણે થઈને એક મહિલાના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હોવાના આક્ષેપ તેના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। રાંદેરની આરજવ હોસ્પિટલની આ બેદરકારી, હોસ્પિટલના સ્ટાફની આ બેદરકારી અને તેના કારણે થઈને મહિલાનું મોત થયું છે। છાતીમાં ગાંઠ હોવાના કારણે થઈને ઓપરેશન માટે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, ત્યારે રાંદેર પોલીસે સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું। પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, ક્યાંક ને ક્યાંક હોસ્પિટલની જે સ્ટાફની બેદરકારી છે તેના કારણે થઈને મહિલાનું મોત થયું છે। શું વિગત, શું રિપોર્ટ આવ્યો છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં રાંદેરની આ આરજવ હોસ્પિટલની બેદરકારીના કારણે મહિલાના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહિલાની વાત કરીએ તો ઇન્જેક્શન આપ્યા બાદ તેની તબિયત લથડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મહિલા છે તેને છાતીમાં ગાંઠ હોવાથી આ મહિલાને ઓપરેશન માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। 38 મહિલા છે, તેની તબિયત તો પહેલા સારી હતી, પરંતુ જે કહેવાય કે ઇન્જેક્શન આપ્યા બાદ જ તેની તબિયત છે તે લથડી હતી। સમગ્ર મામલાને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો, ત્યારે રાંદેર પોલીસ છે તે હોસ્પિટલ પહોંચી હતી અને મામલો ઠારે પાડ્યો હતો અને આજે મહિલાના મુદ્દે છે ને જે પેનલ પીએમ કરવાનું આશ્વાસન આપ્યું હતું અને રાંદેર પોલીસે છે તે સિવિલ ખાતે આ મહિલાનો મુદ્દે છે તે ખસેડ્યો હતો। હાલ પેનલ પીએમ કરવામાં આવી રહી છે અને મોતનું સાચું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે ખરેખર આ મહિલાનું મોત થયું તો કેવી રીતના થયું। જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ।